આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્ર સરકારે દેશમાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મનરેગા યોજના માટે વધારાના 40,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં કોવિડ સંક્રમિત લોકોની સરખામણીએ સાજા થનારા લોકોની સંખ્યા 3,93,000થી વધુ થઈ છે. આની સાથે સાજા થવાનો દર 63.54% થયો છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા વંદે ભારત મિશનનો 5મો તબક્કો આગામી માસ ઓગસ્ટની 1લી તારીખથી શરૂ થશે, જે 31મી ઓગસ્ટ સુધી ચાલશે. રાજ્યની સ્વનિર્ભર શાળાઓએ વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલે 27મી જુલાઈથી ઓનલાઈન માધ્યમથી શિક્ષણ ફરીથી આપવાનો નિર્ણય લીધો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો વ્યક્ત કરશે. આજે સવારે 11 વાગે મન કી બાતનું હિન્દીમાં પ્રસારણ થયા બાદ તરત જ તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારિત થશે. મન કી બાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 વાગે આકાશવાણીના જે તે ભાષાના કેન્દ્રો પરથી કરાશે. મન કી બાત કાર્યક્રમની આ 67મી કડીનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક તથા આકાશવાણીની ન્યૂઝ વેબસાઇટ newsonair.com પરથી કરાશે. આ ઉપરાંત આકાશવાણી યુટ્યુબ ચેનલ તથા ડીડી ન્યૂઝ પરથી પણ તેનું પ્રસારણ થશે. કેન્દ્ર સરકારે દેશમાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મનરેગા યોજના માટે વધારાના 40,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ મુજબ જણાવ્યું હતું. તેમણે મનરેગા માટે ફાળવવામાં આવેલી રકમ ગ્રામ પંચાયતોના માધ્યમથી અદના સ્તરે વિકાસ કામો માટે અસરકારક રીતે ઉપયોગમાં લેવાય તે બાબત સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારોને અનુરોધ કર્યો હતો. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ વખતે પારદર્શિતા જાળવવા ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નોઈડા, કોલકાતા તથા મુંબઈમાં બંધાયેલી અને ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMRની 3 અદ્યતન પ્રયોગશાળાઓનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે બપોરે 4:30 વાગે પ્રધાનમંત્રી આ ત્રણેય વેબનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. કોવિડના રોગને શરૂઆતના તબક્કે શોધી કાઢવા કોવિડના પરીક્ષણો વધારવાની સરકારી નીતિના ભાગરૂપે ICMRએ 3 લેબ દ્વારા તેના પરીક્ષણ ક્ષમતામાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓને પણ પરીક્ષણની સંખ્યા વધારવાના નિર્દેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં કોવિડ સંક્રમિત લોકોની સરખામણીએ સાજા થનારા લોકોની સંખ્યા 3,93,000થી વધુ થઈ છે. આ સાથે સાજા થવાનો દર 63.54% થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગઈકાલે કહ્યું કે ભારતમાં અત્યાર સુધી કુલ 8,49,432 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 32,223 લોકો સાજા થયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19ના ગઈકાલે કુલ 48,916 નવા કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 13,36,861 છે, પરંતુ સક્રિય કેસોની સંખ્યા માત્ર 4,56,071 છે. એક દિવસમાં 757 લોકોના મોત નિપજ્યા છે. સરકારે કહ્યું કે ગઈકાલે એક જ દિવસમાં કોવિડના સૌથી વધુ 4,20,000 વધુ નમૂનાની તપાસ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં પ્રતિ લાખ લોકોએ તપાસની સંખ્યા 11,485 થઈ છે. આ સાથે જ અત્યાર સુધી અંદાજે 1,60,00,000 નમૂનાની તપાસ થઈ ચૂકી છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં પરીક્ષણ કરતી પ્રયોગશાળાઓની વધતી જતી સંખ્યાના કારણે આ શક્ય બન્યું છે. જાન્યુઆરી મહિનામાં જ્યારે દેશમાં માત્ર એક જ પ્રયોગશાળા તપાસ માટે હતી, ત્યારે હાલ 1,301 પ્રયોગશાળાઓ કાર્યરત છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા વંદે ભારત મિશનનો 5મો તબક્કો આગામી માસ ઓગસ્ટની 1લી તારીખથી શરૂ થશે, જે 31મી ઓગસ્ટ સુધી ચાલશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે મિશનની વિગતવાર યાદી ટૂંક સમયમાં જાહેર કરાશે. તેમણે કહ્યું કે દરેક ફસાયેલા ભારતીયને પરત લાવવા એ સરકારની પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું કે વંદે ભારત મિશન હેઠળ વિવિધ માધ્યમો દ્વારા 6 મેથી 8,14,000થી વધુ લોકો સ્વદેશ પરત ફર્યા છે. આ સમાચાર આકાશવાણીના છે. રાજ્યની સ્વનિર્ભર શાળાઓએ વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલ 27મી જુલાઈથી ઓનલાઈન માધ્યમથી શિક્ષણ ફરી આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો વચ્ચે ફીના મુદ્દે મડાગાંઠ હજી યથાવત છે. આમ છતાં શાળા સંચાલકોએ આ મુજબ નિર્ણય લીધો છે. સ્વનિર્ભર શાળાઓના સંચાલકોના મહામંડળે તેમની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ફી નહીં વસૂલવા સત્તાવાળાઓએ આપેલા નિર્દેશ બાદ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન પદ્ધતિથી શિક્ષણ આપવાની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે દક્ષિણ ચીન સાગર પર ચીનનો એકાધિકાર નથી. તેમણે કહ્યું કે અમેરિકાની નીતિ બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાગર વિવાદનું સમાધાન આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે જ થવું જોઈએ. શ્રી પોમ્પિયોએ કહ્યું કે ચીન આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે છે અને વિશ્વના રાષ્ટ્રો કશું જ નથી કરી શકતા તો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી આ વધારાના પ્રદેશ પર કબજો જમાવી દેશે. કેટલાક દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ અમેરિકાને સમર્થન કરતા કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગર પર ચીનનો દાવો એ ગેરકાયદેસર છે. હરિયાણામાં આવતા વર્ષે ચોથો ખેલો ઇન્ડિયા રમતોત્સવ યોજાશે. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુ તથા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વિડીયો કોન્ફરન્સિંગ બેઠકમાં આ નિર્ણય લીધો હતો. શ્રી રિજિજુએ જણાવ્યું કે સામાન્ય રીતે ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ જાન્યુઆરીમાં યોજાય છે, પણ કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે આ રમતોત્સવ આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક બાદ યોજાશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવતા વર્ષે યોજાનાર ખેલો ઇન્ડિયા રમતોમાં બધા જ રાજ્યોના રમતવીરો ભાગ લેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડા ઉપરના નિયંત્રણની મુદત 24મી નવેમ્બર સુધી વધારી છે. લોકડાઉન પછી વિમાન ઉડ્ડયનો ગત 21મી મેથી ફરીથી શરૂ કરાયા હતા, ત્યારે સરકારે વિમાન ભાડા પર નિયંત્રણો લાગુ કર્યા હતા. કોવિડના સમયગાળામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે જતા વિમાનોમાં ભાડામાં મહત્તમ તથા લઘુત્તમ મર્યાદા નિર્ધારિત કરી હતી. વિમાન ભાડામાં અસાધારણ વધારો ન થાય તે હેતુથી ભાડાની મહત્તમ મર્યાદા નિર્ધારિત કરાઈ હતી. એવી જ રીતે વિમાન કંપનીઓને નુકસાન ન થાય તે હેતુથી વિમાન ભાડામાં લઘુત્તમ મર્યાદા નક્કી કરાઈ હતી. ભારતીય ટપાલ વિભાગે બધી જ નાની બચત યોજનાઓની કામગીરી બ્રાન્ચ પોસ્ટ ઓફિસને સોંપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અમલમાં આવતા જ ગ્રામીણ વિસ્તારના લોકો પોતાની ગામની પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રીય બચત પત્ર, કિસાન વિકાસ પત્ર, માસિક આવક યોજના જેવી નાની બચતની યોજનામાં નાણાં જમા કરવા સહિતની કામગીરી કરી શકશે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડોર આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વનિધિ યોજનામાં મળેલી આશરે 2.5 લાખ અરજીઓ પૈકી 64,000થી વધુ અરજીઓ મંજૂર કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓની સમીક્ષા બેઠકમાં આ માહિતી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આ યોજનાના અમલીકરણમાં માહિતી અને ટેકનોલોજીના થઈ રહેલા યોગ્ય ઉપયોગ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે યોજના હેઠળ ફેરિયાઓની ખરીદીથી લઈને વેચાણ સુધીના બધા જ પાસાઓને આવરી લેવાની સૂચના આપી હતી. પ્રધાનમંત્રી આ યોજના ફેરિયાઓને ધિરાણ આપવા સુધી મર્યાદિત નહીં રાખવા અને તેમના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે ઉપયોગમાં લેવાની સૂચના આપી હતી. કાશ્મીરના રણવીરગઢમાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ ઠાર થયા છે. ઠાર થયેલા આતંકવાદીઓ પાસેથી એક AK-47 અને એક પિસ્તોલ મળી આવ્યા છે. આ ઘટના બાદ સલામતી દળોએ સમગ્ર વિસ્તારમાં સઘન શોધ કાર્ય હાથ ધર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્ર સરકારે દેશમાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મનરેગા યોજના માટે વધારાના 40,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં કોવિડ સંક્રમિત લોકોની સરખામણીએ સાજા થનારા લોકોની સંખ્યા 3,93,000થી વધુ થઈ છે. આ સાથે સાજા થવાનો દર 63.54% થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. भारतीय